न मात्र धानेरा बल्कि वडगाम तालुका पंचायत कचेरीना कंईक आ ज प्रकारना हाल जोवा मळी रह्या छे। અહીં પણ કચેરીમાં પાણી ભરાયા અને પાણી ભરાતા કર્મચારી અરજદારોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તાલુકા પંચાયત કચેરીનું પાર્કિંગ હાલ તો બેટમાં ફેરવાયેલું જોવા મળી રહ્યું છે અને આ વર્ષે નહીં પરંતુ દર વખતે આ જ પ્રકારની સ્થિતિ હોવાથી અહીં આવતા લોકોને પણ હાલ ભારે આક્રોશ તેમનામાં જોવા મળ્યો હતો। તાલુકા પંચાયત કચેરીનું આ જે પાર્કિંગ છે જે બેટમાં ફેરવાઈ ચૂક્યું છે અને તેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। તો વડગામ તાલુકા પંચાયત કચેરીના આ દ્રશ્યો જોઈ લો કે જ્યાં હાલ પાર્કિંગમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને તેના કારણે અહીં જે લોકો આવે છે તેમને પણ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। તો બીજી તરફ અહીં જે કામ કરતા કર્મચારીઓ છે તેઓ પણ પરેશાનીનો સામનો કરતા જોવા મળ્યા। તો આ તરફ બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે ત્યારે અમીરગઢમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો જેને લઈ કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં હાલ તો પાણી ભરાઈ ચૂક્યા છે। ઇકબાલગઢ રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાઈ પડ્યા છે। અંડરબ્રિજમાં પાણી ભરાતા પ્રશાસન તરફથી હાલ તો પાણી નીકાળવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। બનાસકાંઠાના અમીરગઢમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો। ઇકબાલગઢ રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાવાની શરૂઆત થઈ જેને લઈ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। બીજી તરફ જો કે પ્રશાસન હાલ તો આ પાણી નિકાલની કામગીરી કરતું પણ જોવા મળ્યું।